નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિ કાનાણી આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સજીવ વિશ્વ. પ્રકરણ નંબર 1, જેનું નામ છે સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. આપણે આપણી આજુબાજુના વિસ્તારોમાં જોઈએ તો આપણને બે વસ્તુઓ દેખાય. એક તો સજીવ અને બીજી જે વસ્તુઓ છે એ છે નિર્જીવ. તો આપણે સજીવ છે એની વ્યાખ્યા શું આપવી, ડેફિનેશન શું આપવી સજીવ છે એની, અથવા તો સજીવ અને નિર્જીવ છે આ બંને વચ્ચેનો ભેદ છે એ ભેદ શું છે. આ બહુ લાંબો સમયથી વૈજ્ઞાનિકો છે એ આના ઉપર રિસર્ચ કરી રહ્યા છે અને થોડા ઘણા અંશે સજીવ છે એને ઓળખ કરવામાં, સજીવ છે એને ડિફાઇન કરવામાં થોડી ઘણી સફળતા પણ મેળવી છે. તો સજીવ જોઈએ તો સજીવની અંદર ખૂબ જ વિવિધતા આપણને જોવા મળે. આજુબાજુનો વિસ્તાર જોઈએ તો ત્યાં ઘણા બધા અલગ અલગ જાતના માણસો. આપણે એક માણસની વાત કરીએ તો માણસમાં પણ ઘણા બધા, જો આપણે ઇન્ડિયા ભારતની વાત કરીએ તો ભારતની અંદર અલગ માણસો છે. પછી ચાઇનાની વાત કરીએ તો ચાઇનાના જે માણસો છે એના માણસોનો દેખાવ અલગ છે. બાજુમાં આ સાઈડ જાપાનની વાત કરીએ તો જાપાન છે, તો જાપાનના માણસો છે એનો દેખાવ પણ અલગ છે. અમેરિકા અથવા તો બીજી જો કન્ટ્રી છે એની વાત કરીએ, યુકે છે એની વાત કરીએ તો અહીંયાના જે માણસો છે એનો પણ દેખાવ અલગ છે. ઇવન આપણે સ્ટેટ વાઇઝ કમ્પેર કરીએ તો પણ આપણને થોડી ઘણી છે એની અંદર વિવિધતા જોવા મળે છે. તો આપણે સમગ્ર સજીવ સૃષ્ટિની જ્યારે વાત કરતા હોય, આખું જે લિવિંગ વર્લ્ડ છે એની વાત કરતા હોય ત્યારે આપણને ઘણી બધી વિવિધતા છે એ જોવા મળે છે. સૌથી પહેલાં તો આપણે વાત કરી કે સજીવ છે એના કુદરતી નિવાસ સ્થાનો કયા કયા છે. સજીવ છે એ આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો આપણે જોઈએ તો આપણી જે ટેક્સ્ટ બુકમાં જેમ કીધેલું છે કે ઠંડાગાર પર્વતો એટલે કે કોલ્ડ માઉન્ટેન્સ, એના ઉપર પણ આપણને સજીવ છે એ જોવા મળે છે. ત્યારબાદ પાનખર જે છે એના જંગલો, કોઈ પણ ફોરેસ્ટ છે, ફોરેસ્ટની અંદર બહુ બધી જે સ્પીસીસ છે એ આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ એમેઝોન ફોરેસ્ટ. એમેઝોન ફોરેસ્ટ છે એની અંદર બહુ જ વધારે પડતી બહુ વધારે જાતિઓ છે સજીવની. ત્યાં આપણને બહુ વધારે પડતી વિવિધતા છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે મહાસાગરો છે, તો મહાસાગરમાં પણ આપણને ઘણા બધા સજીવો છે એ જોવા મળે છે. દરિયા કિનારો જોઈએ તો દરિયા કિનારે આપણને ઘણી બધી જાતની લીલ છે એ જોવા મળે છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વેરાવળ છે, ત્યાંના દરિયા કિનારે જઈએ તો ત્યાં દરિયા કિનારે લીલ છે એની ઘણી બધી, કલરપ્પા છે કે આલવા છે, આ ઘણી બધી લીલો છે એ આપણને ત્યાં દરિયા કિનારે છે જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજું રહેઠાણ, તો મીઠા પાણીના જળાશયો. તો મીઠું પાણી જે છે એની અંદર પણ ઘણા બધા સજીવો આપણને જોવા મળે છે. ઉદાહરણ તરીકે વાદળી, મીઠા પાણીની જે વાદળી છે એની અંદર પણ આપણને સજીવ છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ રણ, તો રણની અંદર પણ ઘણા બધા પ્રાણીઓ છે આપણને જોવા મળે છે, અથવા તો ઘણી બધી વનસ્પતિઓ છે આપણને જોવા મળે છે. ગરમ પાણીના ઝરા છે એની અંદર પણ ઘણા બધા બેક્ટેરિયા છે એ રહે છે. આની વધારે ચર્ચા છે આપણે આગળનું જે પ્રકરણ છે આના પછીના પ્રકરણની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરવાની જ છે. હવે આ બધા જે કુદરતી નિવાસ સ્થાનો છે, ઠંડાગાર પર્વત છે, રણ છે, પાનખર જંગલો છે, આ બધી જગ્યાએથી આપણને કેવા કેવા સજીવો મળે, તો કે એક તો ઝડપવાન ઘોડો. જો ઘોડો અને ઝડપવાન ઘોડો બરાબર, આ બંનેમાં શું છે? કોમન જે હોર્સ છે, ઘોડો છે એ દોડે એ કરતાં જ્યાં ઝડપવાન ઘોડો દોડે છે એની સ્પીડ એટલી બધી હોય છે કે સેકન્ડના અમુક ભાગમાં જો તમે એનું અવલોકન કરો તો જેના જે ચારેય પગ છે એ હવામાં હોય. એટલા માટે આ જે ઘોડો છે આની એક વિશેષતા છે. એટલા માટે આ જે ઘોડો છે એનું નામ અહીંયા આપવામાં આવેલું છે કે ઝડપવાન ઘોડો. ત્યારબાદ સ્થળાંતરિત થતા પક્ષીઓ. તો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર દર વર્ષે 200 જેટલી યાયાવર પક્ષીઓની જે જાત છે એ ગુજરાતની અંદર આવે છે, કેમ કે એ સમયે એમને પ્રજનન માટે એક યોગ્ય જે તાપમાન છે એ મળી રહે છે. એટલા માટે જે આ પક્ષીઓ છે એ અહીંયા સ્થળાંતરિત થતા હોય છે, એટલે કે થોડોક સમય માટે આવતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર છે એ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, હિમાલયની ખીણોની અંદર ઉત્તરાખંડમાં આવેલું છે. એક જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે. વેલી ઓફ ફ્લાવર છે એ અલ્પાઇન ફૂલ
અલ્પાઇન ફૂલ અને જેનું ઘાસનું મેદાન છે એ ઘાસના મેદાન માટે જાણીતો એક પ્રદેશ છે. એના મેદાનો છે એ બહુ જ સુંદર આપણને છે એ દૂરથી દેખાય છે. એટલા માટે જે આ રાષ્ટ્રીય ઉદ્યાન વેલી ઓફ ફ્લાવર્સ છે એ જાણીતો છે. ત્યારબાદ એની અંદર ઘણા પ્રાણીઓ, ઉદાહરણ તરીકે હિમચિત્તો છે, કથ્થાઈ રીંછ છે, અથવા તો ભૂરું ઘેટું. આપણે ઘણીવાર જોયું હોય ભૂરું ઘેટું, અથવા તો કોઈ પિક્ચર્સ બરાબર ફોટોગ્રાફ છે એની અંદર જોયું હોય. હિમચિત્તો છે એ પણ તમે લોકોએ કદાચ જોયેલો હશે ફોટોગ્રાફ છે એની અંદર. અને જે કથ્થાઈ રીંછ છે એનો પણ તમને લોકોને થોડો ઘણો ખ્યાલ હશે. તો આ જે પ્રાણીઓ છે આપણને વેલી ઓફ ફ્લાવર્સ છે ત્યાં જોવા મળે છે. આનું સ્થાન છે એ ઇમ્પોર્ટન્ટ છે. હિમાલયની ખીણોની અંદર ઉત્તરાખંડમાં આવેલું એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. એ ટેક્સ્ટબુકની અંદર આપેલું નથી, ક્યાંક ઇન્ડિકેટ કરી દેવું, કદાચ પૂછાઈ શકાય. ત્યારબાદ હુમલો કરતી શાર્ક. શાર્ક છે એ હુમલો કરે છે, એટલે કે એનો જે નેચર છે એ નેચર એવો છે. એટલે જો તમે ઘણી બધી વિવિધતા છે એ આપણને જોવા મળે છે. સજીવ વિશ્વ છે એની અંદર બહુ બધી આવી બધી જે વિવિધતાઓ છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે સજીવ અથવા તો જે સમુદાય છે, સજીવ ઘણા બધા સજીવ છે એ અથવા તો કોઈ એક સમુદાયની આપણે વાત કરીએ તો એ શું કરે, વસ્તીની રચના કરે. માની લો કે આપણી આજુબાજુમાં થોડા ઘણા જે સજીવો છે એ સજીવો ભેગા મળીને શું કરે છે, વસ્તી રચે છે. આ જે વસ્તી રચે છે એના વચ્ચે પરિસ્થિતિકીય સંઘર્ષ અથવા તો એની વચ્ચે શું છે તો કે સહકાર, બરાબર. એકબીજાના સહકારથી પણ આ જે વસ્તી છે એ એકબીજાને સહકાર પણ આપે છે. અધરવાઇઝ એ બંને વચ્ચે સંઘર્ષ પણ આપણને જોવા મળે છે. કેવી રીતે તો કે ખોરાક માટે સંઘર્ષ હોય. જે માણસ છે અથવા તો કોઈ માણસ છે, અત્યારે હાલની વાત કરીએ તો માણસને નડે છે, બરાબર. અથવા તો કોઈ માંસાહારી જે પ્રાણી છે એ માણસનો શિકાર કરી શકે છે, કેમ કે ખોરાક માટે એ પોતે સંઘર્ષ કરે છે. એટલા માટે વસ્તીની અંદર આવી રીતે સંઘર્ષ અથવા તો સહકાર છે એની સ્થિતિ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે કોષની રચનાનો અભ્યાસ આપણે કરી ગયા. હું અહીંયા આ કોષ છે એ દોરું તો આ જે મધ્યમાં છે એ શું છે, કોષ કેન્દ્ર છે. માની લો કે આ પ્રાણી કોષ છે, તો પ્રાણી કોષમાં સૌથી પહેલા જે બહારનું સ્તર આવશે એ છે કોષ દિવાલ, કોષરસ સ્તર. અને એની અંદર આવી રીતે શું હશે, કોષરસ આવેલો હોય છે. આ કોષરસ જે છે એની અંદર ઘણી બધી નાની નાની અંગિકાઓ, તમે લોકો પ્રકરણ નંબર 9 ની અંદર અભ્યાસ કરી ગયા છો. તો એ ઘણી બધી નાની નાની જે અંગિકાઓ છે એ અંગિકાઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે જે અંગિકાઓ છે એ ઘણા બધા નાના નાના જે અથવા આપણે માની લઈએ પ્રોટીન છે, કોઈ વિટામિન્સ છે, આ બધી જે વસ્તુઓ છે એ ભેગી મળીને અંગિકાઓની રચના કરે છે. અને જે આ પ્રોટીન છે કે એ બધું છે એ કેમાંથી બનેલું છે તો કે કોઈ અણુ છે એની અંદરથી બનેલું છે. ઇન શોર્ટ આપણે વાત કરીએ તો કે કોષ છે એની અણ્વીય ભરચકતા, એટલે કે એની અંદર જે ઘણા બધા અણુઓ છે એની જે ભરચકતા છે આ આપણને બધું શું કરે, આશ્ચર્યચકિત કરી દે, બરાબર. આપણી બુકની અંદર એક શબ્દ આપેલો છે આવાક કરી દે. આવાક કરી દેવું એટલે કે આશ્ચર્યચકિત કરી દેવું. તો તમે એક રીતે જીવવિજ્ઞાનિકની દ્રષ્ટિએ તમે જો જુઓ તો આ બધી જે વસ્તુઓ છે એ તમને નવાઈ પમાડે તેવી વસ્તુઓ છે, કંઈક નવાઈ લાગે એવી વસ્તુઓ છે. હવે આપણે બાયોલોજી ભણતા હોય ત્યારે આપણને 2 પ્રકારના પ્રશ્નો છે એ થાય. સૌથી પહેલો જે પ્રશ્ન છે એ પ્રાયોગિક એટલે કે ટેકનિકલ જે પ્રશ્ન છે એ નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે. નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે, આ પહેલો પ્રશ્ન છે. અને જે બીજો પ્રશ્ન આપણને કીધો છે ટેક્સ્ટબુકમાં તે છે તત્વજ્ઞાનિકને લગતો છે. તત્વજ્ઞાન ફિલોસોફિકને લગતો જે પ્રશ્ન છે એ છે, એટલે કે જીવન છે એ જીવનનો હેતુ શું છે. તો અત્યારે આપણે બાયોલોજી એઝ અ સાયન્ટિસ્ટ આપણે સ્ટડી કરતા હોય તો આપણે જે ટેકનિકલી, કેમ કે વિજ્ઞાન છે એ સાબિતી માંગે છે, બરાબર, કંઈક લોજિક હોવું જોઈએ. તો લોજિકલી આપણે વાત કરીએ તો લોજિકલી જ્યારે આપણે વાત કરતા હોય તો એની અંદર આપણે જે ટેકનિકલી જે પ્રાયોગિક જે પ્રશ્ન છે એનો ઉત્તર મેળવવાનો અહીંયા પ્રયત્ન કરશું. જે બીજો તત્વજ્ઞાનને લગતો જે પ્રશ્ન છે એને મેળવવાનો આપણે અત્યારે પ્રશ્ન છે
એનો ઉકેલ મેળવવાનો અત્યારે આપણે પ્રયત્ન કરશું નહીં. હવે આપણે પ્રકરણ છે એની અંદર થોડી શરૂઆત કરીએ. આ જે છે એ પ્રસ્તાવના છે. આની અંદર તમારે વેલ્યુ ઓફ ફ્લાવર્સ છે કે જે સ્થળાંતરિત થતા પક્ષીઓ છે એની જે ડિટેલ છે એ ડિટેલ ક્યાંક ઇન્ડિકેટ કરી દેવી. હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનું નામ શું છે? સજીવ વિશ્વ, ધ લિવિંગ વર્લ્ડ. તો સૌથી પહેલો પ્રશ્ન તો કે સજીવ શું છે? આપણે વાત કરતા હોઈએ જીવ વિજ્ઞાનમાં, તો જીવ વિજ્ઞાનમાં પહેલા જ જીવ વિજ્ઞાન છે એનું નામ જ છે જો પેલા જીવ, એનો જે ઉલ્લેખ છે એ આપણું વિજ્ઞાન છે, આપણી જે બ્રાન્ચ છે એની અંદર સૌથી પહેલા જે સાયન્સની બ્રાન્ચ છે બાયોલોજી, એની અંદર પહેલા જ તે જીવ છે એ શબ્દનો જીવ શબ્દ છે એ વપરાણો છે. તો સજીવ શું છે એવો આપણને કોમન પહેલા તો પ્રશ્ન થવો જોઈએ. આપણે બાયોલોજી છે એનો અભ્યાસ કરતા હોય ત્યારે. અધરવાઇઝ સજીવ છે એ નિર્જીવથી કેમ અલગ પડે છે? સજીવ અને નિર્જીવ આ બંને વચ્ચે શું તફાવત છે? તો એનો જે આન્સર છે એ આપણે મેળવવાનો થોડો ઘણો જે આપણે અહીંયા ટ્રાય કરેલી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કે સજીવ છે એ કંઈક ચોક્કસ લક્ષણો છે એ લક્ષણો દર્શાવતો હોય. નિર્જીવ છે બરાબર, તો એને આપણે શું હોય, ફોર એક્ઝામ્પલ આપણે બાઇક લઈ લઈએ બરાબર, તો બાઇક છે એ ચાલવાની જ છે. તો આપણે એવું કહીએ કે માણસ છે, માણસ ચાલે છે તો બાઇક ચાલે છે. તો આપણે ચાલવું છે એને તો આપણે ગુણધર્મ ના ગણી શકે. બોલવાની આપણે કહીએ બરાબર, તો કે ચાલો આપણે માણસ છે એ બોલી શકે છે. તો અત્યારે ઘણા બધી નિર્જીવ વસ્તુ અથવા તો મોબાઈલ છે, ચાલો મોબાઈલ છે એની અંદરથી પણ સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, તો મોબાઈલને શું આપણે જીવંત ગણવું? તો કે ના. તો એવા કયા લક્ષણો છે જેના આધારે આપણે સજીવ અને નિર્જીવ છે એને અલગ અલગ ડિવાઈડ કરી શકીએ, અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી શકીએ? અહીંયા આપણને જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપણને મેઇન 4 લક્ષણો આપેલા છે. આના સિવાય થોડા લક્ષણો છે એ આપણે જોવાના છે, જે તમારે નોટબુકની અંદર નોંધી લેવા, કેમ કે જે ઘણા બધા MCQ છે એ એના રિલેટેડ તમારે સોલ્વ થશે એનાથી. અત્યારે આપણે વાત કરવાની છે જે મેઇન 4 લક્ષણો છે એ પહેલો છે વૃદ્ધિ, ગ્રોથ, પ્રજનન, રિપ્રોડક્શન, ચયાપચય, મેટાબોલિઝમ, સભાનતા એટલે કે કોન્શિયસનેસ. એની અંદર આપણે અત્યારે સૌથી પહેલા જોવાનું છે કે વૃદ્ધિ. સજીવ છે એની અંદર મેઇન આપણે અત્યારે 4 જે લક્ષણો છે એનો અભ્યાસ કરવાનો છે. એમાંનું આપણે જે પહેલું લક્ષણ છે એનો આપણે અભ્યાસ છે એ કરીએ. તો કે વૃદ્ધિ. આપણે વૃદ્ધિ છે એ કેને કહીએ? વૃદ્ધિ છે એ આપણે જો કહેતા હોય તો વૃદ્ધિ આપણે કોને કહી શકીએ? સૌથી પહેલું તો કે કદમાં થતો વધારો, બરાબર. ચલો સજીવ છે તો આપણે એવું કહીએ કે એનું એક લક્ષણ છે વૃદ્ધિ થવી, વૃદ્ધિ કરે એક એનું લક્ષણ છે. તો કદમાં થતો વધારો અને સંખ્યામાં થતો વધારો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો કદમાં થતો વધારો એટલે કેવી રીતે? નાનું બાળક હતું બરાબર, એ મોટું થઈ ગયું તો એના કદમાં વધારો થયો. નાનું બાળક હતું છે બરાબર, એ મોટું થઈ ગયું. અથવા તો ચલો માની લો કે તમે છે કોઈ બીજ વાવ્યો છે, માની લો કે કોઈ વનસ્પતિ છે એનો બીજ મકાઈ છે, તો મકાઈનો બીજ છે એ તમે વાવેલો છે. તો સૌથી પહેલા તમે જોશો તો એનું કદ નાનું હતું, ત્યારબાદ થોડાક ટાઈમ પછી એનું કદ છે એ મોટું થઈ જશે. તો આ શું થયું? એને એના કદમાં વધારો કર્યો. તો કદમાં વધારો થયો એ શું છે? વૃદ્ધિ છે. અને વૃદ્ધિ છે એ એક પ્રકારે સજીવ છે એનું લક્ષણ છે. ત્યારબાદ સંખ્યામાં થતો વધારો. સંખ્યામાં થતો વધારો એટલે કે કોષોની સંખ્યામાં જે વધારો થાય છે એ આપણે અહીંયા લઈએ છીએ. તો કોષોની સંખ્યામાં કઈ રીતે વધારો થાય? ચલો માની લો કે અમીબા છે બરોબર, આ જે છે એ એક અમીબા છે. હવે એક અમીબામાંથી 2 અમીબા થાય છે. તો જો અહીંયા 1 હતું, અહીંયા 2 થઈ ગયું, તો કોષોની સંખ્યામાં વધારો થયો. તો આને આપણે શું કહીએ? વૃદ્ધિ તરીકે લઈ શકીએ. એટલે કદમાં વધારો થાય એને પણ તમે વૃદ્ધિ કહી શકો છો, અથવા તો જે સંખ્યામાં વધારો થાય એને પણ તમે વૃદ્ધિ કહી શકો છો. હવે જો બધા જ સજીવો વૃદ્ધિ પામે છે, કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના 2 પૂરક લક્ષણો છે. એટલે કે કદ અને આ બંનેમાં જે વધારો થાય છે એ એક પૂરક લક્ષણો છે, એવી રીતે આપણે કહી શકીએ છીએ અહીંયા. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે વૃદ્ધિ થતી હશે જ્યારે, જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે, જ્યારે હું તમને મેટાબોલિઝમ ચયાપચય છે એનો આપણે અભ્યાસ કરશું ત્યારે થોડું હું ડીપમાં કરાવીશ. અધરવાઇઝ તમે લોકો ચેપ્ટર નંબર 9 ની અંદર આનો અભ્યાસ કરી જ ગયા છો. ચય અને અપચય
ચય ક્રિયા કરતાં અપચય ક્રિયા ઓછી હોય અથવા તો ચય ક્રિયા છે એ વધારે હોય તો શું થાય? વૃદ્ધિ થાય. આ વસ્તુ યાદ રાખવી હંમેશા. એટલે કે મેટાબોલિઝમ છે એનો આખો કન્સેપ્ટ છે, ચયાપચય છે એનો એક કન્સેપ્ટ છે. હવે બહુકોષીય જે સજીવો છે એની અંદર વૃદ્ધિ કેવી રીતે થાય છે? તો બહુકોષીય સજીવોની આપણે વાત કરીએ તો એની અંદર વૃદ્ધિ છે એ કોષ વિભાજનથી થાય. કોઈ પણ સજીવની વાત કરી લઈએ, ચલો આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિ છે એની અંદર પણ કોષ વિભાજન થશે તો જ વૃદ્ધિ થશે. આપણે બરાબર માણસની આપણે વાત કરીએ, સસ્તન, તો માણસ આપણે દરેક એક જ કોષમાંથી આવેલા થઈએ. આપણા દરેકનો પહેલો કોષ કયો? ફલિતાંડ, ઝાયગોટ, બરાબર. તો આપણે દરેક એક કોષમાંથી આવેલા છીએ. તો આપણે પણ શું કર્યું? વધારો કર્યો, વૃદ્ધિ કરી આપણે. તો કોષ વિભાજન થયું એટલા માટે થઈ અને આપણી વૃદ્ધિ થઈ. તો વાત કરીએ સૌથી પહેલા વનસ્પતિની, તો વનસ્પતિ છે જીવન પર્યત એની અંદર વૃદ્ધિ થયા જ કરે છે. જીવન પર્યત જ્યાં સુધી છે એ જીવંત છે ત્યાં સુધી એની અંદર નવી બ્રાન્ચો આવશે, ફ્લાવરિંગ આવશે, એની અંદર વૃદ્ધિ થયા જ કરે છે. અને પ્રાણીઓ છે એમાં ચોક્કસ ઉંમર સુધી જ તે આપણને શું જોવા મળે છે? વૃદ્ધિ જોવા મળે છે. માની લો કે આપણે માણસની જ વાત કરીએ તો આપણે ઘણીવાર એવું સાંભળેલું હશે કે આપણી ઉંમર જે છે એ 18 વર્ષની થાય ત્યાં સુધી છે એ આપણી હાઇટ વધે છે, ત્યારબાદ આપણી હાઇટ છે એ વધતી નથી. તમે લોકો અથવા તો 22મું ચેપ્ટર અંતઃસ્ત્રાવવાળું જે ચેપ્ટર છે એનો અભ્યાસ કર્યો ત્યારે પણ તમે લોકોએ આનો થોડીક માહિતી મેળવી હશે. તો અમુક જે ઉંમર છે, ચોક્કસ ઉંમર, ત્યાં સુધી જ વૃદ્ધિ થાય છે. કોની અંદર? પ્રાણીઓમાં. તો વૃદ્ધિ છે એ બહુકોષીયમાં આવી રીતે થાય છે. ત્યારબાદ એક કોષીય સજીવોમાં કેવી રીતે વૃદ્ધિ થાય છે? તો એક કોષીય સજીવો છે એની અંદર પણ કોષ વિભાજનથી જ વૃદ્ધિ પામે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ એક કોષીય સજીવનું. હમણાં આપણે ઉદાહરણ લીધું હતું અમીબાનું, સેમ ટુ સેમ. આ જે છે એ અમીબા છે. અમીબાનું ગમે તો અનિયમિત આકારનું અમીબા છે. તો એક આ જે છે એ માતૃકોષ છે. માતૃકોષમાંથી આ બે બાળ કોષો બને છે. આ બંને શું છે? બાળ કોષો બને છે. તો જો અહીંયા અમીબા છે એને વૃદ્ધિ કરી આપણે એવું કહી શકાય. હકીકતની અંદર આને આપણે પ્રજનન કર્યું એવું પણ કહીએ છીએ. આપણે પ્રજનન છે એનો મુદ્દો હમણાં સ્ટડી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો અહીંયા જો આપણે એક કોષીય છે એની અંદર પણ કોષ વિભાજન થયો તો આપણે એને વૃદ્ધિ થઈ એવું કહી શકીએ. કેમ કે આપણે હમણાં જ કીધું વૃદ્ધિની અંદર કાં તો કદમાં થતો વધારો અથવા તો સંખ્યામાં થતો વધારો. તો એકમાંથી બે થયો તો આને તો આપણે શું કહીએ? આપણે કહી શકીએ કે આને વૃદ્ધિ કરી. કેમ કે જો અહીંયા સંખ્યાની અંદર વધારો થયો એટલા માટે કહી શકીએ કે વૃદ્ધિ કરે છે. ત્યારબાદ આપણે ઇન વિટ્રો, જો આ એક શબ્દ છે એ શબ્દ તમારા માટે થોડો નવો છે. બાયોલોજીની અંદર જીવ વિજ્ઞાનમાં ઇન વિટ્રો અને ઇન વિવો બે શબ્દ આવશે. ઇન વિવો એટલે કે કોઈ સજીવ છે અથવા તો ચલો આપણે બેક્ટેરિયાની વાત કરી લઈએ. તો બેક્ટેરિયા છે આપણા જે શરીર છે, આપણા શરીરનું જે આંતરડું છે, આંતરડાની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે એ જીવતા હોય છે. તો આ પોતાનું સ્થાન છે ત્યાં જ છે એટલા માટે આવા જે બેક્ટેરિયા છે એને આપણે ઇન વિવો કહીએ. એટલે કે પોતાનું મૂળ સ્થાન છે ત્યાં જ એ લોકો વસવાટ કરે છે. તો આ શબ્દ છે ઇન વિવો એ એવા સજીવો માટે વપરાય છે કે જે પોતાનું નિવાસ સ્થાન છે ત્યાં જ વસવાટ કરે છે. હવે બીજું આવ્યું ઇન વિટ્રો, જે આપણને અહીંયા આપેલું છે. તો ઇન વિટ્રો છે, ઇન વિટ્રો શબ્દ છે એ શું છે? તો કે ઇન વિટ્રોની અંદર નિવાસ સ્થાનને લગતું કોઈ સંવર્ધિત માધ્યમ, એટલે કે એના ઉછેર માટે એને જેવું પણ માધ્યમ જોઈએ છે એવું માધ્યમ છે, પોષક દ્રવ્યો છે એ નાખી અને એવું માધ્યમ છે એને તૈયાર કરી આપવામાં આવે જેથી કરીને અને એ પોતાનો વિકાસ છે એ એમાં કરી શકે. તો આ જે માધ્યમ છે એને ઇન વિટ્રો માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક પ્રકારની કૃત્રિમ પરિસ્થિતિ જ થઈ, એક પ્રકારની કૃત્રિમ પરિસ્થિતિ છે એની અંદર જે વૃદ્ધિ કરે છે એટલા માટે આ શબ્દ છે આપણે ઇન વિટ્રો શબ્દ અહીંયા વાપરીએ છીએ. અને ઇન વિવો છે પોતાનું જે કુદરતી સ્થાન છે, એટલે કે આપણે બેક્ટેરિયાની વાત કરતા હોઈએ જે આપણા આંતરડામાં વસે છે તો એ બેક્ટેરિયા થયા એ જ બેક્ટેરિયા ઇન વિવો એટલે કે એના કુદરતી નિવાસસ્થાનમાં જ વૃદ્ધિ કરે છે, આંતરડાની અંદર જ વૃદ્ધિ કરે છે. ઇન વિટ્રોની અંદર જે માધ્યમ તૈયાર કરવામાં આવે એ જેલેડિયમ નામની એક લીલ હોય છે.
ઇન વિટ્રોનું જે માધ્યમ તૈયાર કરવામાં આવે એ જેલેડિયમ નામની લીલ હોય, એ લીલમાંથી એક દ્રવ્ય અગર જે છે એ તૈયાર કરવામાં આવે છે. એને એક સ્પેક્ટર ડીશ, તમે લોકો લેબમાં આવી ગયા છો હવે, એટલે તમને લોકોને આવી એક ડીશ નાની એવી, અથવા તો તમે લોકોએ ટેસ્ટ ટ્યુબ જોયેલી હશે, તો ટેસ્ટ ટ્યુબ છે અથવા તો જે પેટ્રી ડીશ છે એની અંદર આ અગર પ્લસ થોડા ઘણા જે પોષક દ્રવ્યો છે એ નાખી અને એક સંવર્ધન માધ્યમ તૈયાર કરવામાં આવે, અને એ સંવર્ધન માધ્યમ છે એમાં બેક્ટેરિયાનો ઉછેર કરવામાં આવે અથવા તો એની વૃદ્ધિ છે કરવામાં આવે. તો ઇન વિટ્રો જે સંવર્ધન માધ્યમ છે એની અંદર આપણે વૃદ્ધિ થતી જોઈ શકીએ છીએ માઇક્રોસ્કોપમાં. બરાબર, કેવી રીતે આપણે વૃદ્ધિ જોઈ શકીએ? તો કે કોષોની જે ગણતરી કરીએ એના પર. જો આપણે અહીંયા જ કીધું કે કદમાં થતો વધારો અથવા સંખ્યામાં થતો વધારો, તો આ તો આપણા શરીરની બહાર થયું ને, બરાબર. સજીવ છે એની બહાર થયું, પણ બેક્ટેરિયા તો પોતે કોષ જ છે, અથવા તો કોઈ ઈસ્ટ છે તો પોતે સજીવ જ છે. એટલે એક કોષીય સજીવ છે એને આપણે ઇન વિટ્રો માધ્યમ આપીએ. હમણાં આપણે જેમ ઉદાહરણ લીધું, બરાબર, કે બેક્ટેરિયા છે એ આંતરડાની અંદર, તો એ આંતરડાના બેક્ટેરિયા છે એને એવું જ સંવર્ધન માધ્યમ છે એ આપણે ઊભું કરી દીધું અગરની અંદર, અને એની અંદર થોડા આપણે પોષક તત્વો નાખ્યા જે આપણા આંતરડાની અંદરથી એને મળી રહેવાના હતા, અને એની અંદર આપણે એને વૃદ્ધિ કરાવી. ત્યારબાદ આપણે માઇક્રોસ્કોપની અંદર એના કોષોની ગણતરી કરી, એટલે વૃદ્ધિ છે એને માપી શકાય. અહીંયા આપણે માપી, બરાબર, કોષોની સંખ્યા છે એની ગણતરી કરીને. ત્યારબાદ આપણે જોઈએ તો કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિઓ. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એટલે આપણે, અને બીજી ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એ આજુબાજુમાં જોશો એટલે ઘણી બધી વનસ્પતિઓ છે આપણને દેખાશે. અથવા તો તમે ત્રીજું ચેપ્ટર ભણશો આવૃત બીજધારી અનાવૃત બીજધારી ત્યારે આવશે. એની અંદર વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર અનન્ય ઘટના છે. અલગ અલગ ઘટના છે વૃદ્ધિ અને પ્રજનન. માની લ્યો ચલો કે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે એની અંદર વૃદ્ધિ, તો વૃદ્ધિ આપણે કેને કહીએ છીએ? જે કોષોની સંખ્યામાં જે વધારો થાય એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. ત્યારબાદ પ્રજનન. તો પ્રજનન માટે કોઈ પણ જે વનસ્પતિ છે, બરાબર, કોઈ પણ એટલે આપણે એવી વનસ્પતિની વાત કરીએ છીએ કે જે નરજન્યુ અને માદાજન્યુ છે એ ઉત્પન્ન કરતા હોય. ચલો સમજવા માટે આપણે માનવનું ઉદાહરણ લઈ લઈએ, કેમ કે સૌથી સહેલામાં સહેલું ઉદાહરણ છે એ આપણે લઈ લઈએ. તો માની લો કે માણસ છે એની અંદર વૃદ્ધિ, બાળક છે એ નાનું હતું મોટું થયું, એના કદમાં વધારો થયો, એને આપણે શું કીધું? વૃદ્ધિ કીધી. હવે પ્રજનન શું છે? તો કે પ્રજનન માટે નર હશે તો એ નરજન્યુ અને માદા, તો એ માદાજન્યુનું નિર્માણ કરે છે, અને બંને જોડાય અને ફલિતાંડની રચના કરે છે. પછી આ જે ફલિતાંડ છે ધીમે ધીમે શું પામે છે? વિકાસ કરે છે. એમાંથી જે કોષો છે એ ઘણા બધા કોષો બને છે. પછી એમાંથી વિભેદન પામે છે. વિભેદન પામી અને જે ભ્રૂણ છે એનો વિકાસ થાય છે. પછી બહાર આવે છે ભ્રૂણ, એનો પાછો વિકાસ થાય છે. બાળક છે એ નાનેથી મોટું થાય છે. પછી પાછું એ પ્રજનન કરવાને યોગ્ય બને છે. તો આ જે છે એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને જે વનસ્પતિ છે એની અંદર અલગ અલગ ઘટના છે. પણ જો અહીંયા આપણને એવું કીધું હોય, બરાબર, કે એક કોષીય, તો એના માટે આ ઘટના છે એ અલગ અલગ ના થાય. અમીબાનું ઉદાહરણ લઈ લો તો વૃદ્ધિ છે એ જ આપણે પ્રજનન કહીએ છીએ. પ્રજનન છે એ નવો સજીવ ઉત્પન્ન કરે એ ક્રિયાને પ્રજનન કહીએ છીએ. અને વૃદ્ધિ છે એમાં આપણે બે મેઝરમેન્ટ આપેલા છે, બરાબર, કદ અને સંખ્યા. તો કદમાં વધારો થવો અથવા તો સંખ્યામાં વધારો થવો, તો સંખ્યામાં તો વધારો થાય છે એટલા માટે. હવે અહીંયા આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. વૃદ્ધિ એ ઉલટાવી ન શકાય તેવી પ્રક્રિયા છે. એકવાર આપણે મોટા થઈ ગયા પછી આપણે નાના ના થઈ શકીએ, બરોબર. આપણે બાળક હતા, બાળકમાંથી મોટા થઈ ગયા પછી પૂરું થઈ ગયું. પછી આપણે ધારો કે મારી જે ઉંમર છે અત્યારે 23 વર્ષની છે, તો અમે 23માંથી 18 વર્ષની ઉંમર ના થઈ શકે. એટલે હવે આ વૃદ્ધિ છે એ જેટલી થઈ ગઈ એટલી હવે આગળ જ થાય, એક દિશામાં જ વૃદ્ધિ થાય, પાછળ છે એ વૃદ્ધિ થાય નહીં. આપણો ડી ગ્રોથ છે એ થતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે નિર્જીવમાં વૃદ્ધિ થઈ શકે, આવો એક આપણે પ્રશ્ન પૂછેલો છે, બરાબર. તો એના માટે થઈ આપણે વૃદ્ધિ છે એ બે પ્રકારની વૃદ્ધિ થાય છે. બંને પ્રકારની વૃદ્ધિને સમજવી પડે. સૌથી પહેલી છે એ આંતરિક વૃદ્ધિ. દાખલા તરીકે અમીબા છે એના કોષરસની અંદર વૃદ્ધિ થાય છે. અમીબા છે એનો જે કોષરસ છે એમાં પહેલા વધારો થશે, અહીંયા કોષરસમાં વૃદ્ધિ થશે.
કોષરસમાં વૃદ્ધિ થશે એટલે થોડું ઘણું કદ છે એનું વધે છે. ત્યારબાદ અહીંયા 2 નાના અમીબા છે એ બને છે. બાળ અમીબા આપણે જેને કહીએ, બાળ કોષો જેને કહીએ, એ બાળ કોષો અહીંયા બને છે. તો આંતરિક વૃદ્ધિ એટલે કે દેહની અંદર જે વૃદ્ધિ થાય છે એ, અથવા તો કોષની અંદર જે વૃદ્ધિ થાય છે એ. એક રીતે આપણે એવું કહી શકીએ કે કોષરસમાં જે વધારો થયો એ સમજવા માટે ખાલી. ત્યારબાદ બાહ્ય વૃદ્ધિ. તો બાહ્ય વૃદ્ધિ છે એ વૃદ્ધિ આપણે કોને કહીએ? પર્વત, શિલાખંડ અને રેતીના ઢગલા જેવી જે નિર્જીવ વસ્તુઓ છે એની અંદર એની જે સપાટી છે એના ઉપર જે વૃદ્ધિ થાય એને આપણે બાહ્ય વૃદ્ધિ કહી શકીએ. માની લો કે એક રેતીનો ઢગલો, મોટો રેતીનો ઢગલો છે, બીજો નાનો રેતીનો ઢગલો, બે બાજુમાં છે, પવન ફૂલ આવે છે, તો આ મોટા ઢગલામાંથી જે રેતી છે એ ઉડીને બાજુમાં નાના ઢગલા ઉપર જાય છે. તો જે નાનો ઢગલો હતો એની હળવે સાઈઝ શું થતી જશે? વધતી જશે. સપાટી ઉપર જે રેતી આવે છે એના કારણે વધતી જશે. તો આને પણ વૃદ્ધિ કરી, રેતીનો ઢગલો છે એને પણ વૃદ્ધિ કરી. તો આને સંપૂર્ણ સજીવનું લક્ષણ ગણી શકાય નહીં. આમ વૃદ્ધિ એ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ નથી, અપવાદ છે. એટલા માટે આ પરિપૂર્ણ ગુણધર્મ તરીકે આપણે વૃદ્ધિને લઈ શકતા નથી. ત્યારબાદ હવે આપણે બીજો પ્રજનનનો જે ગુણધર્મ છે એનાથી જોઈએ કે ચલો સજીવનો જે પ્રજનનનો ગુણધર્મ છે એ પરિપૂર્ણ છે. પહેલો આપણે વૃદ્ધિ છે એનો અભ્યાસ કરી દીધો. હવે આપણે જે બીજો ગુણધર્મ છે જે છે પ્રજનન, તેનો અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ તો કે પ્રજનન છે આપણે કહેશું કોને? પ્રજનનની વ્યાખ્યા શું? તો કે સજીવ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે. આવી પ્રક્રિયા જે છે એને શું કહીએ છીએ આપણે? પ્રજનન તરીકે ઓળખીએ છીએ. જો પુખ્ત વયે, બરાબર, આપણું જે જીવન છે એના તબક્કાઓ છે એમાં જ્યારે આપણે પુખ્ત થઈએ, આપણે માણસની અંદર નર માટે છે આપણે 18 માદા છે એના માટે આપણે 18 અને નર છે એના માટે આપણે 21, આવો એક આંકડો આપેલો છે કે ત્યારે પુખ્ત થાય છે. બાયોલોજીકલી આપણે જોવા જઈએ તો ઘણા બધા લક્ષણો છે. આગળ આપણે ધોરણ 12ની અંદર આની ડિટેલની અંદર ચર્ચા કરવાની જ છે. તો શું છે? સૌથી પહેલા એની વ્યાખ્યા તો કે સજીવ છે એ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે. આ ઘટનાને અથવા તો આ ક્રિયાને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે બહુકોષીય સજીવો છે એટલે કે આપણે તો બહુકોષીય સજીવોમાં શું હોય? જે નવી સંતતિ આવે છે એ પિતૃઓને મળી આવતી હોય. પિતૃઓને ઓછા વધતા અંશ. એટલે આપણે ઘણીવાર એવું સાંભળેલું હશે કે આનું પહેલાનું જે મોઢું છે એના પપ્પા જેવું છે, અથવા તો મમ્મી જેવું છે, એના હાથ છે એ આવા છે, નાક છે એ આવું છે, બરાબર. એટલે થોડા ઘણા જે લક્ષણો છે, કેમ કે આપણા જે અડધા લક્ષણો છે એ આપણે માતા તરફથી આવેલા છે અને અડધા લક્ષણો છે એ આપણા પિતા તરફથી આવેલા છે, બરાબર. એટલા માટે છે એ આપણે આપણા જે માતા પિતા છે એને આપણે મળતા આવતા હોય. જે નવી સંતતિ આવે એ પિતૃ સંતતિને મળતી આવતી હોય. આપણે આવું છે એ કહી શકીએ છીએ. હવે આપણે જોઈએ આગળ રિપ્રોડક્શન એટલે કે પ્રજનન છે. તો અહીંયા પ્રજનનના બે પ્રકાર પાડીએ આપણે.
બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને બીજું જે છે એ અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન છે એની અંદર બે પિતૃઓ ભાગ લે છે. પ્લસ જન્યુઓ છે એનું નિર્માણ થાય. જન્યુ છે એટલે નર છે તો આપણે માણસની વાત કરીએ, નર છે તો નરની અંદર નરજન્યુ તરીકે આપણે શુક્રકોષ, અને માદા છે તો માદા જન્યુ તરીકે આપણે અંડકોષ લઈએ છીએ. એટલે કે જન્યુ નિર્માણ થાય છે. જન્યુ નિર્માણ થાય છે એટલે અહીંયા જો જન્યુ જોડાણ પણ થાય છે. જન્યુ જોડાણ થાય છે અહીંયા નર અને માદા બે પિતૃઓ છે એટલા માટે અહીંયા ભિન્નતાનું સર્જન થશે. નર અને માદા બે છે એટલા માટે અહીંયા ભિન્નતા છે એનું સર્જન થાય છે. અહીંયા આપણે અલિંગી પ્રજનન છે એની અંદર આપણે જોઈએ તો કે એક જ પિતૃ ભાગ લે. જન્યુ નિર્માણ છે એ અહીંયા જન્યુઓનું નિર્માણ નથી થતું, પણ અમુક એવી રચના છે જે આપણે ધોરણ 12ના પહેલું ચેપ્ટર છે એની અંદર આપણે અભ્યાસ કરવાનો જ છે. અહીંયા આપણે જન્યુઓનું જોડાણ છે એ શબ્દ વાપરશું, બરાબર? કેમ જો કે નિર્માણ થતું જ નથી તો પછી જોડાણ ક્યાંથી થવાનું? ત્યારબાદ અહીંયા જે અલિંગી પ્રજનન છે એમાં ભિન્નતાનું સર્જન પણ નથી થતું. કેમ કે એક જ પિતૃ છે એટલે જેવો સજીવ છે એવો કોપી ટુ કોપી જે નવો સજીવ આવે છે એવો હશે. એટલે કે એકબીજાના ક્લોન આપણે કહી શકીએ. આ બે હું બેને મળતો આવે. એટલે અહીંયા ભિન્નતાનું સર્જન ન થાય. તો જો પ્રજનનની અંદર આપણે પ્રજનન છે એના બે ભાગ પડ્યા. પહેલું લિંગી અને બીજું અલિંગી. લિંગીની અંદર આપણે વાત કરીએ તો બે પિતૃઓ ભાગ લે છે, અલિંગીની અંદર એક. આની અંદર જન્યુ નિર્માણ થાય છે અને જન્યુનું જોડાણ થાય છે. જન્યુ નિર્માણ થાય અને જોડાણ થાય. જોડાણ થાય. અહીંયા જન્યુઓ છે એનું નિર્માણ નથી થતું, પણ અમુક એવી જે રચના છે, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે લઈએ બીજાણુ, બરાબર? તો બીજાણુ છે એનું નિર્માણ થાય છે, પણ આપણે એને જન્યુઓ અત્યારે ગણતા નથી. આનો જે ડિફરન્સ છે એ આપણે ધોરણ 12ની અંદર પહેલું જે ચેપ્ટર આવે છે એની અંદર આપણે ડિટેલની અંદર અભ્યાસ કરશું, અથવા તો તમે બીજું અને ત્રીજું ચેપ્ટર છે એની અંદર પણ આનો અભ્યાસ છે એ કરશો. ત્યારે આપણે વ્યવસ્થિત રીતે સમજશું. અત્યારે આપણે આની અંદર બહુ ડીપમાં ઉતરતા નથી. લિંગી પ્રજનન છે એની અંદર ભિન્નતાનું સર્જન થાય છે. અલિંગી પ્રજનન છે એની અંદર ભિન્નતાનું સર્જન છે એ થતું નથી, કેમ કે એક જ પિતૃ છે એટલા માટે. ત્યારબાદ આપણે વાત કરીએ કે અલિંગી પ્રજનન છે એની અંદર કેટલીક રચનાઓ હોય છે જેના કારણે પ્રજનન થાય છે. તો ફૂગ છે તો ફૂગની અંદર અલિંગી બીજાણુ, અલિંગી પ્રજનન છે એની આપણે અહીંયા વાત કરીએ તો ફૂગની અંદર અલિંગી બીજાણુ, જો અલિંગી બીજાણુ એટલે શું છે? બીજાણુ છે એ એક પ્રકારની રચના છે. ધારો કે કોઈ એક ફૂગ છે એની અંદર એને રચના કરી. માની લો કે અહીંયા આ એક ફૂગ છે, અહીંયા આવી રીતે એને બીજાણુની રચના કરી. હવે આ બીજાણુઓ છે એ બીજી ત્રીજી જગ્યાએ ઘણી જગ્યાએ થશે. એટલે એક જ ફૂગ છે, એક જ ફૂગમાંથી ઘણી બધી ફૂગ છે એ આવશે. એટલા માટે આ જે છે એને આપણે બીજાણુ કહીએ છીએ. ત્યારબાદ ઈસ્ટ અને હાઇડ્રા છે એ જળવાય છે, જેની અંદર કલિકા સર્જન થાય છે. ઈસ્ટ અને હાઇડ્રાને આપણે જળવ્યય તરીકે પણ ઓળખીએ છીએ. ઈસ્ટ અને હાઇડ્રા જળવ્યય. ઈસ્ટ અને હાઇડ્રાની અંદર શું થાય છે? કલિકા સર્જન. કલિકા સર્જન છે એના વડે અલિંગી પ્રજનન થાય છે. માની લો કે અહીંયા આપણે પાછું સમજીએ તો કે
આ એક ઈસ્ટ છે, ત્યાં સૌથી પહેલા આવી રીતે નાની એવી કલિકા આવશે. આ કલિકા છે એ વિકાસ કરશે, વિકાસ કરી અને જે આ પુખ્ત ઈસ્ટ છે એનાથી અલગ પડી જશે. એટલે જો એકમાંથી બે થઈ ગયા તો પ્રજનન થયું. આ માતૃ હતું, માતૃમાંથી જે બાળ કોષાયો એ થયું તો પ્રજનન થયું. હવે હાઇડ્રા છે એનું સ્ટ્રક્ચર આપણને કંઈક આવું હોય છે. એની અંદર કલિકા છે અંદર સર્જાય. ફરક એટલો છે કે ઈસ્ટ છે એની અંદર 12 કલિકાનું સર્જન થાય છે, હાઇડ્રા છે એની અંદર અંદર કલિકા સર્જન થાય છે. અંતઃકલિકાનું સર્જન થાય એને આપણે જેમ્યુલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ફૂગ, લીલ અને મોસ એની અંદર અવખંડન. ફૂગ, લીલ અને મોસ. ફૂગ, લીલ અને મોસ. મોસ છે એ એક પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ છે. દ્વિઅંગી કોને કહેવાય એ આપણે આના પછીના પ્રકરણમાં સમજવાનું છે. એની અંદર કેવી રીતે અવખંડન. માની લ્યો કે અહીંયા આ જે છે બરાબર એ કોઈ ફૂગ છે, એને હું અહીંયાથી તોડી નાખું છું. એટલે કે કોઈ મિકેનિકલ અથવા તો કોઈ કાંઈ વસ્તુ એના ઉપર પડી તો શું થયું, 2 ભાગોમાં વિભાજિત થઈ ગઈ. તો 2 ભાગોમાં જે વિભાજિત થઈ ગઈ હવે શું કરશે, એ બંને પોતે જીવંત એક રચના છે. એટલે આ પ્રજનન થયું. એકમાંથી 2 થયું એ પ્રજનન થયું. આ તમે ધોરણ 10 ની અંદર પણ અભ્યાસ કરીને આવેલા છો. તો અવખંડનથી ફૂગ, લીલ અને મોસ છે એના પ્રતંતુ વડે પ્રજનન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે પ્લેનેરિયા. પ્લેનેરિયાની અંદર પુનઃસર્જન વડે પ્રજનન થાય છે. ચલો પ્લેનેરિયા છે એની અંદર આપણે જોઈએ, અભ્યાસ કરીએ તો આવી કંઈક રચના હોય છે પ્લેનેરિયાની. ધોરણ 10 ની અંદર આકૃતિ આવી ગયા. પ્લેનેરિયાને આપણે 3 ટુકડા કરી નાખ્યા. તો 3 ટુકડા કરી નાખ્યા ને તો એ 3ય ટુકડા છે જે પાસે જે ટુકડો નથી એ ટુકડાને વિકસાવી લેશે અને 3 નવા સજીવ છે એ પ્લેનેરિયા બની જશે. તો આ જે છે એને પુનઃસર્જન થયું આપણે એવું કહી શકીએ. આ પ્લેનેરિયા છે તો એની અંદર પુનઃસર્જન થાય છે. ગરોળી છે તો ગરોળીની અંદર પુનઃસર્જન શક્તિ છે કે પૂંછડી કપાઈ ગઈ તો પૂંછડી નવી વાર આવશે, પણ પૂંછડીની આગળનો જે ભાગ છે એ આગળનો ભાગ આવશે નહીં. અથવા તો આપણી અંદર છે એ પુનઃસર્જન શક્તિ કેટલી છે, તો કે ક્યાંક વાગ્યું હશે તો અહીંયા છે એ નવા કોષો આવી શકશે, પણ હાથ આખો કપાઈ ગયો હશે તો હાથ નવો નહીં આવે. એટલે આપણી અંદર એટલી બધી પુનઃસર્જન શક્તિ છે નહીં, પણ પ્લેનેરિયાની અંદર આ શક્તિ છે. એટલે આ પ્રકારે પ્રજનન છે એ પ્લેનેરિયા કરે છે. ત્યારબાદ એક પોઈન્ટ આપેલો છે બેક્ટેરિયા એકકોષી લીલ એટલે કે નોનસ્ટોક અમીબા એકકોષી લીલ એટલે કે નોનસ્ટોક એનાબીના અને અમીબા આની અંદર એક કોષીય પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. પ્રજનન છે ને વૃદ્ધિ સાથે સરખાવાય કેવી રીતે ઉદાહરણથી આપણે જોઈએ. ચલો અહીંયા લઈ લઈએ. પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. કેવી રીતે? હમણાં આપણે જેમ જોયું આ અમીબા છે બરાબર. અમીબાનો આ માતૃકોષ છે. એક કોષમાંથી 2 કોષ વિભાજન વડે બને છે. આ જે આયા એ બાળ કોષ આયા. અમીબાના માતૃકોષમાંથી 2 બાળ કોષ આયા. એટલે જો આપણે જે વૃદ્ધિ હતું વૃદ્ધિની અંદર એવું કીધું હતું સંખ્યાની અંદર વધારો થાય તોય આપણે એને વૃદ્ધિ કહીએ છીએ. તો જો અહીંયા સંખ્યાની અંદર વધારો થયો તો આપણે વૃદ્ધિ કીધું. હવે આ જે માતૃકોષ છે એમાંથી બાળ કોષ આયા તો આને પ્રજનન પણ કહી શકાય. આને શું કર્યું, પુખ્ત થઈ અને નવા સજીવ છે એનું નિર્માણ કર્યું. ખાલી જે જૂનો સજીવ હતો એનો દેહ જે છે એ દેહ છે એનું વિઘટન થયું, પણ
આની અંદર એના ભાગો તો છે, એટલે મૃત્યુ તો પામ્યા નથી. આ ખાલી આનો દેહ નથી, પણ મૃત્યુ તો નથી પામ્યા. એનો જે કોષરસ છે તો એ જ છે, એટલે પ્રજનન તો થયું. એટલે પ્રજનન અને વૃદ્ધિ છે આને એકબીજા સાથે સરખાવવામાં આવે છે. ત્યારબાદ એક પ્રશ્ન છે કે શું દરેક સજીવ છે એ પ્રજનન કરી શકે? શું તમે તમારી બુકની અંદર વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખવાનું છે, શું દરેક સજીવ પ્રજનન કરી શકે છે? ચલો આવો એક છે એ પ્રશ્ન થાય, દરેક સજીવ પ્રજનન કરી શકે? તો કે ના, દરેક સજીવ છે એ પ્રજનન કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ ખચ્ચર, તો ખચ્ચર છે એની અંદર પ્રજનન થતું નથી. કેમ પ્રજનન નથી થતું? કેમ કે પોતાના જેવો નવો સજીવ છે એ ઉત્પન્ન કરી શકતો નથી. ખચ્ચર છે એક હાઇબ્રિડ પ્રજાતિ છે, બ્રીડ કરાવેલી એક પ્રજાતિ છે, સંકરણ કરાવેલી એક પ્રજાતિ છે. એનું સંકરણ છે એ કેવી રીતે કરાવેલું છે? તો કે નર ગધેડો અને માદા ઘોડો, નર ગધેડો અને માદા ઘોડો, આ છે એ નરની સાઈન છે અને આ છે એ માદાની. નર ગધેડો અને માદા ઘોડો, આ જે સાઈન છે વચ્ચે ગુણાકારની મલ્ટિપ્લિકેશન, આ છે એ સંકરણ અથવા તો પ્રજનન દર્શાવે છે. આ બંને વચ્ચે પ્રજનન કરાયું એટલે શું? ખચ્ચર છે એનું નિર્માણ થયું, નવી જે સંતતિ આવી. હવે એની અંદર જે ગધેડાના જે કયો ગુણ છે? તો કે બહુ વધારે સામાન છે એ કેરી કરી શકે છે, અને ઘોડો છે ઘોડાની ઝડપે એ ચાલી શકે છે, દોડી શકે છે, બરાબર. તો બંનેના ગુણ છે એ ખચ્ચરની અંદર આવ્યા, પણ ખચ્ચર છે એ વંધ્ય છે, ખચ્ચર છે એ પ્રજનન કરી શકતું નથી. હવે એની અંદર ગધેડો છે તો ગધેડાની અંદરથી 31 રંગસૂત્રો, અને માદા ઘોડો છે તો માદામાંથી 32, એટલે કે અહીંયા જો આના 32 અને આના 31 રંગસૂત્રો આવ્યા, બરોબર. એટલે આપણી જોડે કેટલા? 63 રંગસૂત્રો થયા. તો હવે આ 63 છે એનો ભાગ કઈ રીતે પડશે? અડધીકરણ થશે. અડધીકરણ કેમ થશે? એક રંગસૂત્ર અડધું તો થવાનું નથી. માની લો કે આપણે ઉદાહરણથી સમજીએ, માનવ છે, માનવની અંદર 46 રંગસૂત્રો છે, તો આપણે એવું કહીએ કે અડધીકરણ થશે એટલે 23 રંગસૂત્રો છે અડધા થઈ જશે. તો અહીંયા તો 63 છે, 63ના અડધા કેવી રીતે થાય? આ છે એમ વંધ્ય કહી શકાય. હવે વંધ્ય કામદાર માખી, અહીંયા બીજું એક ઉદાહરણ લઈએ. પહેલું જે ઉદાહરણ છે આ કેનું છે? ખચ્ચર. બીજું જે ઉદાહરણ છે એ છે વંધ્ય માખી, કામદાર જે માખી છે એ. ત્યારબાદ વંધ્ય માનવ યુગલ. તો વંધ્ય માનવ યુગલ એટલે કેવું? એવું માનવ યુગલ કે જે છે પ્રજનન છે એ નથી કરી શકતું, એટલે કે જે પોતાના જેવી નવી જે સંતતિ છે નવી સંતતિ ઉત્પન્ન નથી કરી શકતું. એ માનવ યુગલ છે એ પણ નવી સંતતિ સર્જન નથી કરી શકતું. એટલા માટે તો હવે આ જે છે એને આપણે શું નિર્જીવ સમજવા? આપણે જો પ્રજનન છે એને આપણે એવું કહેતા હોય કે સજીવ છે એનો એક ગુણધર્મ છે, તો ખચ્ચર છે, પછી વંધ્ય કામદાર માખી છે જે પ્રજનન ના કરી શકતા હોય, એવા માનવ યુગલ છે, મનુષ્ય છે, તો એને આપણે શું કરી શકીએ? ગણી શકીએ સજીવ કે ના ગણી શકીએ? તો આ જે લક્ષણ છે પ્રજનન એ પણ ચોક્કસ લક્ષણ નથી, સંપૂર્ણ લક્ષણ નથી જેનાથી આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સમજી શકીએ. કેમ કે માણસ છે, કોઈ માણસ છે ABC નામનો, બરાબર, કોઈ માણસ છે, એ માણસ તો છે જ, આપણે તો એને જીવંત જ સમજીએ છીએ, બરાબર. પણ પ્રજનન છે એના લક્ષણના આધારે આપણે એને વ્યાખ્યાયિત કરવાની કોશિશ કરીએ તો શું આપણે એને જીવંત સજીવ છે એવી રીતે સાબિત કરી શકીએ? તો કે આપણે એને જીવંત સજીવ છે એમ સાબિત કરી શકતા નથી. તો પ્રજનન છે એ પણ સજીવનો પરિપૂર્ણ ગુણધર્મ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અહીંયા આ લેક્ચર છે એ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર ચયાપચય અને સભાનતા છે અને એના સિવાય બીજા 2-3 થોડા વધારે લક્ષણો છે એનો અભ્યાસ કરશું, જે તમને MCQ સોલ્વ કરવાની અંદર જેનાથી હેલ્પ મળી રહેશે. તો ત્યાં સુધી બાય બાય.